વાગરા તાલુકાના અલાદરા ગામે જમીનના નવા માલિક દ્વારા જીપ્સમ ફેક્ટરી નાખવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં આક્રોશ ઊભો થયો છે। ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી ખેતીલાયક જમીનને બચાવવા અપીલ કરી હતી। અલાદર ગામના સરપંચ એનબી વસાવા તથા આગેવાન વસંતભાઈ ગોહિલ, કિરીટભાઈ પટેલ અને બળદેવભાઈ પરમાર સહિતના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જીપ્સમ કંપની નાખવાની કવાયત સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જીપ્સમ કંપનીને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। આવેદનમાં જણાવ્યા મુજબ અલાદર ગામની સર્વે નંબર 277 વાળી જમીનના માલિક ભરતભાઈ શાહ દ્વારા તેમની જમીનમાં જીપ્સમ કંપની નાખવાની કવાયત હાથ ધરાઈ છે। જો અહીં જીપ્સમ કંપની નંખાય તો આસપાસની ખેતીલાયક જમીન સામે ખતરો ઊભો થશે। જીપ્સમની ખારાશ જમીનમાં ભળતા ખેતીલાયક ફળદ્રુપ જમીનો ખારાશવાળી થઈ જશે, જેમાં ક્યારેય ખેતી થઈ શકશે નહીં, જેના પગલે ખેડૂતો પાયમાલ થઈ જશે। જેથી ખેડૂતોને હિતમાં જીપ્સમ કંપનીને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કિસાનોએ ઉઠાવી છે। અમે જીપ્સમ કંપની આવવાથી અમારા ગામના ખેડૂતોને ખારાશ વાળી જમીન, મીઠી જમીનને બગાડીને બીજી જમીન બગાડીને બીજો કપાસનો પાક લઈ શકાય તેમ નથી અને જમીન ખાસ ખારાશવાળી બની જાય છે। એટલા માટે અમે આ આવેદનપત્ર આજ રોજ કલેક્ટરને આપીએ છીએ।